એસજીવીપી. હવે એસજીવીપીમાં પણ એવું થયું કે ત્યાં નવી હોસ્પિટલ થવાની હતી અને સ્વામીજી છે આદરણીય પરમ પૂજ્ય માધવપ્રિયદાસ સ્વામીજી એ વિચાર્યું કે એમને પણ યોગ વિશે ખબર છે, એ તો સખત જ્ઞાતા છે આ વિષયના. તો એમને થયું કે એલોપેથી, આયુર્વેદ અને યોગ ત્રણેય એક જ જગ્યાએ લોકોને મળે અને એનાથી લોકોને સાજા કરીએ. શારીરિક રીતે તો કરીશું પણ માનસિક રીતે પણ લોકો સાજા થઈને જાય એવું કરવું છે. તો આઈ વોઝ લકી ઇનફ કે મારો દીકરો મારી સાથે હતો. દેવર્ષિ યોગ કરતો હતો, એણે કોર્સ કરી દીધો અને એની યોગની બરાબર સમજણ, એ ક્લાસીસ પણ લે. મણિનગરનું જે સેન્ટર હતું ત્યાં એ સેન્ટર બી સંભાળતો હતો. એટલે પછી જ્યારે કોઈકે કીધું કે ભાઈ સ્વામીજીને જોવા આવું છે કે આ તમે શું ખરેખર કરો છો ને વોટ ઇઝ આયંગર યોગ અને સાધનો કેવી રીતે હોય ને બધું, તો મેં દેવર્ષિને કીધું, મેં કીધું દેવર્ષિ તારે હવે સમજાવવું પડશે, તારે બતાવવું પડશે, બધું આસન કરીને બતાવવા પડશે. કે મમ્મી આટલા મોટા સ્વામીજીને હું કેવી રીતે? તો મેં કીધું હા યુ કેન ડુ ઇટ. અને બાય ધ ગ્રેસ ઓફ ગોડ દેવર્ષિનો કોન્ફિડન્સ પહેલેથી છે એટલે કે ઓકે મમ્મી કરીશ. અને મને તો અંદરથી આમ થાય કે આ બરાબર કરે તો સારું. મારો સ્ટુડન્ટ આજે બરાબર પરફોર્મ કરે. આઈ નો.